જય માતાજી દોસ્તો, ગઈકાલે લાઈવમાં કોઈ કમેન્ટ કરી હતી કે બેન તમે પીપરિયા ગયા હતા તો એક બ્લોગ બનાવાય ને, તો ઘણું બધું શૂટ કરીને હું લેતી આવી હતી કે ચલો વિચાર્યું અત્યારમાં બ્લોગ બનાવીએ. તો 5 વાગે હું દ્વારિકા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરતાં કરતાં 2 દિવસ પછી પહોંચી મારા ઘરે, એટલે કે સસરાના ઘરે ગામ પીપરિયા. અને જાન ગઈ હતી અમારા ગામમાં પાનસરિયાની. તો ઘણા બધા લોકો ગયા હતા જાનમાં. તો ઘરમાં ફેમિલી મેમ્બરો થઈ ગયા હતા 10-12 જણા. દિવાળી જેવો માહોલ હતો. તો મારા મોટા જેઠાણી છે જે રોટલા બનાવી રહ્યા છે, હું સામે બેસીને ચોડાવી રહી છું. તો મારા જેઠાણીનું કહું છું, મેં કીધું ભાભી શું બનાવવાનું છે? કે રોટલા તો માંડી. પછી કોઈએ કીધું ભડથું બનાવી નાખો. તો રીંગણ મારા જેઠ લઈ આવ્યા, થોડા ઘણા પડ્યા હતા ને થોડાક લઈ આવ્યા. તો 2 મોટા જેઠાણી છે એ મારા બનાવી રહ્યા છે રસોડામાં ઓળો, અને અમે 12 દેરાણી જેઠાણી રોટલા ને રોટલી. આ બાજુ મારે થોડુંક શૂટ કરવું હતું, તો મેં અંદર આવીને મારું વ્લોગિંગનું કામ ચાલુ કર્યું. અને આ મારા 2 જેઠાણી છે ને એ દ્વારિકા જવાના પ્રયાણ કરી રહ્યા છે. એટલે હું મારી જેઠાણીને કહું છું, મેં ભાભી મેં હવે તમે નક્કી કર્યું છે ને દ્વારિકા જવાનું મનથી, એટલે જોજો તમારે અંજળ આવી જ જશે એમ. તો મને કહે હાલ તું હવે ઓળો વઘારી રસોડામાં આવી જ છો. તો પછી મેં રસોડામાં આવીને ઓળો વઘારવાનું કામ ચાલુ કર્યું. તપેલામાં તેલ મૂક્યું, આ બાજુ મસાલિયું લઈને મારી જેઠાણીને પૂછું, મેં ભાભી આ કોનું મસાલિયું છે? તો મસાલિયાની એક કહાની છે. મારા ભાભીએ એવું કીધું જેઠાણીએ કે આ છે બાનું મસાલિયું, એટલે કે મારા ગૌઢા સાસુનું, નહીં મારા મોટા સાસુનું, સોરી. તો આ મોટા સાસુ પછી એની વહુ આવી ગઈ છે, એની વહુ આવી ગઈ છે ને એ હમણાં આણું જવાની છે. એટલે વિચારો કે આ એક મસાલિયા 4 પેઢી જ હોય. અને મને કોઈ બહાર હાથ કર્યો ને તો હું બહાર કંઈક દેવા ગઈ. તો આ બાજુ મારી જેઠાણીએ ઓળો વઘારવાનું કામ ચાલુ કર્યું. એક ભાભીએ બધા રીંગણ ફોલી અને છૂંદો કરી દીધો છે, ક્રશ કરી દીધા છે. તો અમે બંને બધા પ્લાનિંગ કરીએ છીએ કે દ્વારિકા તો જવું જ છે, ભલે આપણે બૈરા જઈએ. વિચારો કેવો પાવર આવી ગયો. ઘરમાં થઈને ફેમિલી સપોર્ટિવ છે. અમે ગાડીમાં પરમિશને લઈ લીધી કે ભાઈ અમે લોકો દ્વારિકા જવાના છીએ. હવે પાછો અંજળ આવે ત્યારે વાત. પણ સાંજે અમારા ગામમાં જે મેરેજ હતા પાનસરિયા પરિવારના, તેને ત્યાં અમારે ઉકેડી ઉઠાડવાના પ્રસંગમાં જવાનું હતું, રસમમાં. તો અમે 3 દેરાણી જેઠાણી ગયા છે ત્યાં. અને આ બધા અમારા ગામના દેરાણી જેઠાણી, કાકીજી, મોટા સાસુ અને જેઠના દીકરાની વહુઓ અને બધું થાય છે મારે. તો મજા આવી ગઈ. અને ઘણા બધાએ મને મીઠા મેળા માર્યા. બસ હવે કૃષ્ણા લગ્ન પતી ગયા પછી ઠેઠ આવી છે એમ. મેં કીધું આમાં તમારા થોડાક શોર્ટ સીન લઈ લો ને, એટલે કોકને લાગે કે કૃષ્ણાએ લગ્ન કરવા આવી છે. કંકોતરી આવી હતી, પણ મારે જવાનું થયું દ્વારિકા, કારણ કે પૂનમ ભરવાની હતી રાજપરા, એટલે પૂનમની ઈ જ તારીખ આવી, એટલે લગ્નમાં ન પહોંચાણું. પણ સાંજે હું ચાંદલો કરાવવા અને આ ઉકેડી ઉઠાડવાની રસમમાં પહોંચી ગઈ, એટલે આપણે લગ્નમાં હાજરી આપી દીધી બરાબર. અને બધાએ હરખે વધાવી લીધા આપણને. તો મજા આવી ગઈ. અને ફટાણા ગાયા ને સાંજે ઘડી બેઠા શેરીમાં, ઘડી બધી બૈરાઓ સાથે બેઠા. હું થોડા ઓછા ટાઈમથી ગામડે જાઉં છું, પણ બધી મહિલાઓને ઓળખવા માંડી છું. અને એ બધા મને, જોકે મને તો ઓળખતા જ હોય, પણ મજા આવે છે. અને બધાનું કહેતી આવી છું હું ગામમાં જ પાછળનું જીવન જીવવાની છું. તો કેટલા રાજી થઈ ગયા અમારા દેરાણી જેઠાણી, ઘણા બેઠા હતા ને કે હે કૃષ્ણ આવી જાય ને મજા જ આવ્યા કરે. મેં આવવાનું જ છે, 5 વર્ષ આવવા દો, છોકરાઓને શિફ્ટ કરી દઉં ગણાવીને બહાર, એટલે પછી ગામડે જીવવાનું છે. તો મજા આવી ગઈ. સાંજે બેઠા થોડી વાર અને પછી ઘરે જઈને સૂઈ ગયા. અને સવારમાં વહેલા ઉઠીને મારા જેઠે કીધું હાલો જ અને વાડી આવવું હોય. તો અમે બધા કાખમાં હાથમાં ઠેલિયું લઈને ઉપડ્યા છીએ વાડીએ, મારા 2 જેઠ અને અમે 3 દેરાણી જેઠાણી. તો આ છે અમારા ગામનું રામજી મંદિર, જ્યાં થોડીક વાર અમે ઊભા રહ્યા હતા. ભાગ્યાના દીકરાઓ જે છે, નાના છોકરાઓ, એના માટે નાસ્તો લેવા મારા જેઠ ઊભા હતા. અને મેં થોડુંક અહીંયા શૂટ કરી લીધું. અને પછી બધાએ ગોઠવાઈ ગયા ગાડીમાં, અને અમારી ગાડી ઉપડી વાડીએ. દેશમાં ગામડે જાય એટલે વાડીએ જતા જ હોય છે બધાએ, એટલે કંઈ નવાઈની વાત નથી. પણ અમારા માટે નવાઈની વાત એ છે કે બ્લોગિંગ બનાવતો હોય ને એના માટે સરસ મજાનો કોઈ કોન્સેપ્ટ ગોતવો ન પડે. અને શેરીમાં જે ચાલ્યા આવે છે વ્હાઈટ કપડાં પહેરીને, એ મારા મોટા સસરા છે. અમે લોકો પહોંચી ગયા વાડીએ. આ છે સેઢા પાડોશીના કાબુલી ચણા. એટલે હું મારા જેઠાણીને જ્ઞાન દીધે રાખું છું, મેં ભાભી આ કાબુલી ચણા છે ને એને કોઈ પ્રોસેસ નથી હોતી, એને સીધા દળી નાખવાનું હોય છે. અને આપણે જે ગાય સાપ ને ડોલર સાપ ને જે બેસન આવે ને, એ આ કાબુલી ચણાનો. પણ કાબુલી ચણા જે વાવેલા છે ને, એક પોપટાની અંદર એક જ દાણો હોય મોટો, અને બહુ મીઠા હોય ખાવામાં. તો અમે લોકો એ છે ને કહીને કે ઘરે ગમે એટલું હોય પણ પાડોશીમાંથી થોડુંક ખાઈ લઈને તે જ સંતોષ થાય. આ અમારું કાઠિયાવાડી પબ્લિક એટલે એવા વ્યવહાર જ હોય, કોઈને માઠું ન લાગે એવું મોટા દિલદાર પબ્લિક એમ. અને મારા જેઠાણી તો લીલી વરિયાળી ભાળી ગયા છે ને, આવ્યા ને ત્યારના ગાયોની જેમ ચાવવાનું ચાલુ કર્યું છે બોલો. કારણ કે એને બધું લીલું ને કોરું ને કાચું ને બધું ભાવે હશે. તો મેથી ને ધાણા ને લીલી વરિયાળી ને મોગરી ને બધું કુરુડ ચાલુ કર્યું ખાવાનું. ઠેઠ ઘેરે પૂજ્યા કેવું તમે ભાભી બપોરે જમશો હું એમ? તે કે મજા આવે છે એમ. જોકે શરીર માટે આ બધું વસ્તુ સારી એમ. એક તો ત્યાંની ઓર્ગેનિક હોય, જોકે દવાઓ તો ન્યાય છાંટે છે પણ સારી હોય એમ મતલબમાં. અને આ બાજુ હું ને મારા જેઠ ને મારા જેઠાણી ને બધા અમે મેથી ને કોઈ ધાણા ને બધા ઉઠાવી રહ્યા છીએ.
એટલે મારી જેઠાણી કહે છે કે આમાં કંઈ એક્શન કરવાની છે, એટલે મેં આપણે આ વાડીનો વ્લોગ બનાવીશ, આમાં એક્શન નથી કરવાનું. એટલે હું થોડીક વાર આમાં હલાવું છું, જો એક્શન કરી એમ. અને કોથળીઓ લઈ લઈને આવ્યા તો એ બધી અમે શાકની ઉતારીને ભરીને જવાની તૈયારી કરી છીએ. પણ મારા જેઠ એમ કહે છે કે બધું એક હારે લઈ લો, પછી બપોર કેળે કોઈને વાડીએ ધક્કો ખાવાનો નથી અને ચા પણ બનાવવાની છે. તો આવી રીતે અમે લોકોએ વાડીએ મજાક મસ્તી કરી, કેટલી બધી વાતો કરી, મજા આવી ગઈ. દિવાળી જેવો માહોલ બની ગયો. તો ગામડે દિવાળીએ ઘણા બધા મેમ્બરો ભેગા થતા હોય છે, 25 થી 30 તો આરામથી, 50-55 જેટલા છે ટોટલ, પણ 25-30 જણા તો ભેગા થાય છે. એવો જ માહોલ અત્યારે બની ગયો, કારણ કે ગામડે લગ્ન હતા અમારા એક માસીજીના દીકરાના. તો એના લગ્ન માટે ઘણા બધા આવ્યા હતા. હું પૂનમ ભરવાને દ્વારિકા ગઈ હતી, એટલે હું પણ ત્યાં ભેગી થઈ ગઈ. મારી ગાડી હાંકવી નહોતી, એટલે મેં વિચાર્યું કે ચલો હું પીપરિયા વહી જાઉં, અને ત્યાંથી મારા 2 જેઠને આવવાનું હતું, તો એ ગાડી ચલાવી લેશે. એટલે થોડીક અંદરથી સ્વાર્થ, મતલબમાં મારે ગાડી ચલાવી નહોતી. મેં 1000 કિલોમીટર ઉપર ડ્રાઇવિંગ કર્યું હતું, તો થાકી ગઈ હતી. અને પછી અમે બધા શેઢે જે તુવેર છે, તો તુવેર ઉતારી રહ્યા છીએ આવી રીતે. અને મારા જેઠાણી કહે છે કે મેં ભાભી આમાં બહુ ગળો આવ્યો છે, મારે તું એ નથી ખાવી, કે તું ન ખાત કાંઈ નહીં, લાવી હું તને ફોલી દઈ. એટલે મને તો મજા આવી ગઈ, એ કે હું ફોલી દે, તારે પાસે મારા પાસે ટાઈમ નથી ને મારે ફોલવી નથી. અને મારા એક જેઠ છે જે આગળ જઈ રહ્યા છે, એક જેઠ અમને હેલ્પ કરી રહ્યા છે, આ મારા હસમુખભાઈ, એ અમને ઉતારવા લાગ્યા છે તુવેર. પણ મારા એક જેઠ છે ને મારી જેમ મોબાઈલમાં જ પડ્યા છે, બોલો. એ આવ્યા ત્યારના એના દોસ્તો સાથે વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે, વેવાણ ને દોસ્તો અને ભાઈબંધ દોસ્તો ને એની સાથે, અને અમે પણ એની સાથે ગપાટા મારી રહ્યા છીએ. તો આવી રીતે વાતો કરતાં તુવેર પણ અમે ઉતારી લીધી. વાલ, તુવેર, મૂળા, મોગરી, મેથીની ભાજી, લીલા ધાણા, ઘણા બધા શાકભાજી, રીંગણ, કાચા ટમેટાં બધું. અને પછી અમે વિચાર્યું કે હાલો હવે ચા તો પીવો પડે ને, વાડીએ આવે એટલે ચા પીવો પડે. અને અમારા 2 જેઠ ને જેઠાણીના લગ્નના 25 વર્ષ થયા છે. વિચારે છે કે સિલ્વર જ્યુબલી મનાવીએ, પણ અમે કીધું કે વાડીએ જ મનાવીએ. તો અત્યારની જનરેશન જે છે એ બિલીવ નહીં કરે, કારણ કે અમે 3 પેઢી જોઈ છે. 3 પેઢી એટલે એક નવી જનરેશન જે મોબાઈલ સાથે અને ટેકનિકલ જીવન જીવી રહી છે. અમે છે એ જે બંને જીવન જીવી રહ્યા છીએ, ટેકનિકલ પણ અને જૂનું જે રૂઢિવાદી, જે રૂઢિચુસ્ત પરિવાર હતા એ. કારણ કે અમે એ લોકો છે કે જેને માથે ઓઢીને પણ કામ કર્યું અને કુર્તી લેગિન્સ પહેરીને કામ કર્યું, અને બહાર ફરવા જાય ત્યારે જીન્સ શોર્ટ્સ પણ પહેરી રહ્યા છીએ. તો ખાસ તો એવું પરિવર્તન જોયું અમે લોકોએ અમારા જીવનકાળ દરમિયાન. તો બધું શાક ઉતારી અને બધું ભરીને અમે આવ્યા શેઢે, ને મારા જેઠે મૂક્યો ચા, અને મારા જેઠાણી બોસની જેમ બેસી ગયા છો. મેં કીધું ભાભી તમે તો આજે બોસ લાગો છો. જો કે ઘરમાં મોટા પણ છે, અને એમને પણ દીકરાની બહુ આવી ગઈ છે, એટલે સ્વાભાવિક જ છે. હું બેસી ગઈ છું મસ્ત મજાની પાકી ખેડૂ હોય ને જેમ નીચે. જો કે મેં 10 વર્ષ ખેતી કરી છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બાજુ મારા 3 જેઠ ચા બનાવી રહ્યા છે, જો કે 4 છે. એક જેઠ ગામડે રહી છે, આ 2 બાજુમાં બેઠા છે ગામડે રહી છે, અને બીજા સામે બેઠા એ સુરત. તો એ બધા ચા બનાવે છે. મેં થોડુંક શૂટ કરી લીધું. અને ચા જોજો, આ ચા પીવાની મજા એટલે આવે કે આની અંદર જે ધુમાડો હોય ને એની પણ અંદર સ્મેલ આવતી હોય. ધુમાડીઓ ચા કહી શકાય, પણ એટલો મીઠો હોય ને એની વાત પૂછોમાં. તો હું ચા પીવું, મને ચા ગળી નહીં પીને, મેં કીધું ભાઈ એટલી બધી કેમ ગળી ચા કરી? એ કે થોડીક બળી ગઈ હોય ને એટલે વધારે ગળી થઈ ગઈ. પણ વાડીનો ચા આવો જોઈએ, ગળ્યો. મારા દાદા માટે અમે બનાવતા ને, તો મારા દાદા એમ કહેતા કે તમને ડાયાબિટીસ હોય ને, ઓલા મને ભલે ડાયાબિટીસ થઈ જાય પણ મારી ચા ગળી કરજો, તમારે મોળી પીવી ને તો ઘરે જઈને ઢીસી લેજો. તો મેં મારા દાદા માટે બનાવતા ને ત્યારે આવીશ ગળી મસ્ત ચા બનાવતા, અને મસ્ત ચા મેં પી લીધી છે કપ ભરી, અને મજા આવી ગઈ. પછી બધું જે ઉતારેલું હતું અને મેથીન ઉપાડેલું હતું એ બધું એ લઈ લઈને અમે ઉપડી ગયા છીએ વાડીએ, જ્યાં બધું ભેગું કરીને બધા બાસકા અને લબાસા ભરીને, અને હવે મારે ઘરે જવાનું હતું, કારણ કે 11:30 જેવું થવા એવું હતું. સોરી 11:30 મારા જેઠાણીનો કોલ આવી ગયો તો ઘરેથી કે ઘરે આવો વેલ્યુ, તો એ માંડ તમે નવર્યું થાવ, કારણ કે અમે બધા એવું કીધું હતું કે બપોરે જમીને નીકળી જવું છે. એટલે ફોન આવ્યો એટલે અમે લોકો ઉપડ્યા ઘર બાજુ. અને ગામડે જાય ને એટલે 2 વાગે નીકળવાનું છે ને તો 3 જ વાગી જાય, 3 વાગે નીકળવાનું તો 4 વાગી જાય, 1 કલાક પ્લસમાં હાલવાનું રહે. એટલે અમે 3 વાગ્યાને કીધું હતું ને ત્યારે અમે નીકળતા 4 વાગી ગયા હતા. આ બાજુ જે મજૂરના છોકરાઓ હતા નાના એ સરસ મજાના ફટાફટ પોપૈયા ઉપર ચડી જતા હતા. તો થોડા પીળી જાય પડેલા, થોડા પાક ઉપર આવેલા એ બધા પપૈયા ઉતારી લીધા છે. બધા ગામડે આવતા હતા, એટલે સોરી સુરત આવતા હતા, એ બધા એક એક બબે લેતા આવ્યા છે. અને પાકેલા હતા એ અમે ઘરે જઈને સુધારીને ખાધા છે. આ દીકરાઓ માટે નાસ્તો તો લઈ આવ્યા હતા, પણ કોઈએ 50 ને કોઈએ 100 ને એમાં આપ્યા એને વાપરવા, કારણ કે છોકરાઓ બિચારા ટાટ તડકાના એકલા અહીંયા રહેતા હોય. જોકે અમારી ઘરે અહીંયા કહે ને કે ખેડૂત ત્યાં રહેતા હોય ને ભાગ્યાના દીકરાઓને તે રાજી રેડે જ હોય, એને પહેરવા ઓઢવાનું ખાવા પીવાનું કંઈ ઘટવા ન દે.
આ હોય છે કાઠિયાવાડના માનવીઓની મહાનતા અને ખાસિયત. તો બપોરે અમે ઘરે આવીને દાળ ભાત શાક રોટલી બનાવીને જમી બાસણ સાફ કરી નવરા થઈ ગયા. અને મારે જેઠાણી કે હુવા બુવા નથી, લાવો બધાના બાસકા રેડી કરું. તો આ બધાના બાસકા સીવી રહ્યા છે, કાંદા ને શાકભાજી ને કઠોળ ને માવો ને પાપડ ને ઘણું બધું. તો આ બધાના બાસકા સીવી રહ્યા છે. આ બધાને એક થયા છે, મારે 2 થયા છે, કારણ કે મેં અલગ અલગ રાખ્યું છે. કાંદાનું પણ અલગ રાખ્યું છે અને શાકને બધું અલગ રાખ્યું છે. તો ભાભીએ બધાના બાસકા ચીવી લીધા છે. અમે લોકો નીકળી ગયા છે 3:30 વાગે, બધા વડીલોના આશીર્વાદ લઈ, રજા લઈ. અને અમારે પાદરમાં આવેલું છે ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર, જે તમે જોઈ રહ્યા છો. ત્યાં મેં ગયા વર્ષે યજ્ઞ પણ કર્યો હતો અને આવતા વર્ષે પણ વિચાર છે કે દિવાળી ઉપર ત્યાં જ યજ્ઞ કરવો છે, અથવા તો ફળિયામાં. તો અમે બધા આવ્યા છીએ પગે લાગવા. અમે ગમે ત્યારે ગામડેથી સુરત આવીએ એટલે અહીંયા અમારે પગે લાગવાનું જ, માતાજીના આશીર્વાદ લેવાના. અને પછી અમે બેસી ગયા છીએ ગાડીમાં, 3 દેરાણ જેઠાણી પાછળ ને મારા 2 જેઠ આગળ. અને મારા જેઠે વગાડી નાખ્યા છે 70ના દાયકાના ગીત, રફીના, મોહમ્મદ રફીના. એટલે કહીને ન ગમે કે ગમે, પછી હાઈકોર્ટમાં ઓર્ડર હોય એટલે સાંભળવું પડે. તો અમે પહોંચી ગયા સુરત.